ગાડી કાઢતા હતા પણ વરસાદના હિસાબે ગાડી થોડી દબાઈ નીચે બેસી ગઈ છે, તો હવે રિવર્સ કાઢવાની કોશિશ કરીએ છીએ, જોઈએ છે શું થાય છે. ગુડ મોર્નિંગ, હિટ્સ ઓન વ્હીલ્સમાં ફરીથી સ્વાગત છે. અમે જે હોટલ રોકાણા હતા એ આ હોટલ છે, અને પહેલાં તો તમને વ્યૂ દેખાડી દઉં. આ વ્યૂ છે આખો. સવારે તો એકદમ કહેવાય ને ક્લાઉડ એકદમ નજીક હતા, અને વરસાદ ચાલી રહ્યો છે એ અત્યારે, અને રાત્રે પણ વરસાદ ચાલુ જ હતો. હવે તમને રૂમ દેખાડી દઈશ. આ એક રૂમ, બીજો રૂમ, ત્રીજો રૂમ છે આ, અને આ ચોથો રૂમ છે અમારો. તો 4 રૂમ બુક કરેલા હતા, અને જે રાત્રે તમને અહીંયાથી અમે ગયા હતા તે પાતાલ ભુવનેશ્વર, અહીંયાથી લગભગ 4-5 કિલોમીટર છે, ત્યાં જ અમે રોકાણા છે, સ્ટે કર્યો છે, અને ત્યાં અમારી ગાડીઓ પાર્ક કરેલી છે. અને અમે જે રોકાણા છીએ ગોલ્ડન રિટ્રીટ હોમસ્ટે છે, પાતાલ ભુવનેશ્વર, બેરીનાગ જિલ્લા, પિથોરાગઢ. મોબાઈલ નંબર પણ એમાં મેન્શન કરેલો છે. સ્ટે હજી નવો જ બનેલો છે, એકદમ સરસ છે, તો અહીંયા તમે આવતા હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો. અને હવે નાસ્તો કરી લીધો છે બધાએ સવારમાં ઉઠીને. હવે પૂછીએ અમને કે શું આજે પ્લાન છે. ગુડ મોર્નિંગ. શું છે પ્લાન આજે પછી? હવે બસ દેખો સુહાના મોસમ છે, બસ આજે હવે જઈશું આપણે રાનીખેત જવાનું છે. રાજા હિન્દુસ્તાની વાહ, શું છે પછી ન્યા પ્લાન શું છે રાનીખેત જઈને? સરપ્રાઈઝ રખાય આજે અમને. અચ્છા, સરપ્રાઈઝ રાખી છે. સરપ્રાઈઝ રાખી છે. વાહ, સરસ. એક દો મંદિર છે, કાલિકા હાટમાં. બરોબર. કાલિકા હાટ મંદિર લાગી ગયું. બરોબર. મેં વાસ્તવના કઈ ઓકે. ક્યાં જવાનું છે રાનીખેતમાં? રાનીખેત જવું છે આજે, અને આપણું રાજા હિન્દુસ્તાનનું પિક્ચર શૂટિંગ થયું ને, પછી એ જવાનું છે. ઓકે. અને બહાર વરસાદ બહુ છે આજે. માહોલ રાજા હિન્દુસ્તાની જેવો છે. વરસાદ છેક સુધી નડશે આજે આપણે રસ્તામાં. પણ બહુ નહીં, એમ ઝરમર વરસાદ લડવાનો છે. કપિલભાઈ મોજમાં છે. મજમાં છે? સેવિંગ બેવિંગ થઈ ગયા તો કમ્પ્લીટ. વાહ. ચલો હવે આપણે પછી નીકળશું થોડી વાર માંથી. ગાડી કાઢતા હતા પણ વરસાદના હિસાબે ગાડી થોડી દબાઈ નીચે બેસી ગઈ છે, તો હવે રિવર્સ કાઢવાની કોશિશ કરીએ છીએ, જોઈએ છે શું થાય છે. સવારમાં મહેનત કરી છે, અને વરસાદ પણ ચાલુ છે, પણ આ કિચડના હિસાબેથી ગાડી થોડી દબાણી છે, અને બેક સાઈડ જગ્યા નથી, નકર તો થાર રેડી પડી છે. પણ હવે જોઈએ શું થાય છે. હવે અહીંયા ઓફરોડિંગ થઈ ગયું છે, હજી ઓફરોડિંગ બાકી છે ત્યાં. ગાડીમાં બેહો તો એલા હેમંત જાવ દે માટા ન જાવ દે ઉભા રહેજો આટલા યાદે નીકળ જાવ અલે ભગત છે લે ગાડી ચાલુ કરી આઈ ગયા થાર ના હિસાબેથી ગાડી નીકળી ગઈ છે અમારી, આ ઇનોવા. જે તમને આગળ બતાવ્યું હતું કે ત્યાંથી અમારે કહેવાય ને કે બતાવું તમને કઈ જગ્યાએ પેલું થતું હતું. ઉભા રહેજો એક મિનિટ ભગત. હા, જે આ લોકેશન હતું ત્યાં ગાડી અમારી થોડી બેસી ગઈ હતી, પણ હવે નીકળી ગઈ છે ગાડી અહીંયાથી, તો અમે હવે જઈએ છીએ આગળ તરફ. ભાઈ તમારા ચશ્મા આવી ગયા ને? મળી ગઈ. પાકું. જીતુભાઈ ગુડ મોર્નિંગ. મજા આવી ગઈ સવારમાં? કેવું રહ્યું? હે સવારમાં ઓફરોડિંગ થઈ ગયું ને યાર? ગાડી હલવાઈ ગઈ, અમારું બધા જીવ વધારે થઈ ગયા ઘડી તો. ના ચલો હવે અહીંથી આપણે નહીં કરીએ. હા નહીં, હોટલ વાળો સારો હતો એટલે વાંધો ન. તમે પણ જ્યારે બાજુ રોકાતા હોય તો મેં તમને લોકેશન એડ્રેસ બધું આપેલું છે, એમાં તમે રોકાઈ શકો છો કોલ કરીને. સરસ હોટલ છે, છોકરાઓ સારા છે, સરસ હોટલ છે, બહુ હેલ્પફુલ નેચર છે.
અને બધી રીતે સપોર્ટ કરશે તમને, કિચનમાં પણ તમને બહુ હેલ્પ કરશે અફોર્ડેબલ રેટમાં મળી જશે. અને નવો બિઝનેસ ડેવલપ કરે છે એટલે હેલ્પ કરવામાં થોડી આપણે પણ એને મદદ કરીએ. ચલો હવે અમે લોકો નીકળીએ છીએ આગળ રાનીખેત તરફ. ત્યાં હજી એક સરપ્રાઈઝ છે અમારા માટે અને અમારા વ્યુઅર્સ માટે પણ. લેવા માટે ઊભા છીએ. પેલું બપોરે મેગી બનાવી છે પણ એક નવીન આઈટમ હાથમાં આવી છે. શું છે ભાઈ? મુલા, પહાડી મુલા. વાહ, મૂલી, પહાડી મૂલી. ચલો ટમાટર અને મરચા અને દેશી પહાડી મૂલી મળી ગઈ. ટમાટર અને મરચા. શું લો છો બીજું? બે જ વસ્તુ લેવી છે ને? પહાડી રીંગણા. અહીંયા ઊભા છીએ શેરાઘાટ પાસે. અમારી બીજી ગાડી તો બધી આગળ વહી ગઈ છે. શેરાઘાટ પાસે અમે લોકો ઊભા છીએ. તો બપોરે મેગીનો પ્રોગ્રામ છે તો રસ્તામાં, તો ત્યાંથી પહોંચીને પછી અમે મેગી બનાવીએ. નજીકમાં એક રેસ્ટોરન્ટ આવી છે. રેસ્ટોરન્ટ નામ છે સૈનિક રેસ્ટોરન્ટ. તો અહીંયા ચા પીવા માટે ઊભા છે બધા ભાઈબંધો. શું કેવું છે બોલો? હા, લીચીનું ઝાડ મળી ગયું છે, તમે જોઈ શકો છો. હા, લીચી આવેલી છે ને આમાં. અને કઈ નદી કહો? સરયુ નદી દેખાય છે ખરી? મેંગો બગીચા બહુ છે મેંગોના. એ તો મેંગોના બગીચા આપણે અહીંથી ગામમાં નીકળ્યા ત્યારે હતા જ. હા, મેંગો આમાં દેખાશે બી ખરી તમને. હા, દેખાણી ને? પેલી જાય છે સરયુ નદી છે, તમે જોવો જોઈ. હા, ઉપર ક્લાઉડ સરસ, વેધર સાફ થઈ ગયું શું છે હવે આગળ કેમનો પ્રોગ્રામ છે પછી? આજે આપણે રાણીખેત પહોંચવાનું છે. રાણીખેત પહોંચીએ અને પેલા સરપ્રાઈઝ થોડે પછી આપ્યું. ઓકે, થોડે પછી સરપ્રાઈઝ આપીએ તમને. તો પહોંચી જઈએ ટાઈમે તો આપણે રાણીખેતમાં જ આપણે આજની સ્ટે લઈ લઈશું. ઓકે, ઠીક છે, વાંધો નહીં. ચાલો. આમાં પથ્થર પડ્યો હતો તો એને થોડો સાઈડમાં કરી દીધો છે, એટલે નડે નહીં એના માટે. છે ને રસ્તામાં જે પથ્થર હતા બધા સાઈડમાં કરી દીધા છે. બધા ઉપરથી જે પથ્થર આવેલા હોય ને બધા સાઈડમાં કરેલા છે, તો શું ગાડીવાળાને તકલીફ ના પડે એના માટે. છે ને મેગી બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. તો ગાડી અહીંયા ઊભી છે બધી, અને કહેવાય ને કે રસોડું ચાલુ કરી દીધું છે. ગેસ સરખાવવાનું ચાલુ કર્યું છે અને ટમેટા સુધારે છે, ચટણી. પેલું ક્યાં ગયું ખબર નહીં. અને પેલા ભાઈ ફોટોગ્રાફી માટે જતા હતા, પછી આવ્યા છે અને હવે મેગી બનાવીએ અને પછી ખાઈએ. अच्छा उधर से शुरुआत है. क्या आप लोग यहाँ पर रुके हैं ना, यहाँ पर हमारा जमीन रुकता है, तो हम वहाँ से देख रहे हैं हमने गाड़ी खड़ी है जमीन की बिजली है. खाने का बोला ना खाने का कल आया तो उधर बारिश का तो आप कहाँ से हो? हैं? आप कहाँ से हो भाई? यार वैसे तो ये चाचा मेरे यहाँ रहते. चाचा क्या नाम है होम टाउन का? खाओ खाखरी के ऊपर. खाखरी के ऊपर. ओके ओके ओके. सब સફાઈ કરીને પછી જો જે આ બોટલો, જો કે અમે તો નથી પીધી આ પાણીની બોટલો બધી, પણ એ પણ અમે ગાર્બેજમાં નાખીને પછી જે રસ્તામાં આવશે. હા, લોકો હોય છે એ આવી રીતે જે ઘાસ કાપીને એ લોકો લઈ જતા હોય છે. તો એનો વિડીયો બનાવ્યો છે અને અમારી ગાડી અહીંયા ઊભી છે અને અહીંથી અમે લોકો નીકળીએ છીએ હવે રાનીખેત જવા માટે. હજી આપણે પહોંચ્યા છીએ રાનીખેત અને જે સરપ્રાઈઝની વાત હતી એ સરપ્રાઈઝ તમને બતાવીએ. એક વિમાન આપણે ખબર તમને જે હેરિયર આપણે રેડી કરી હતી, જે હેરિયર આપણે કેન્સલ થઈ હતી ને ભાઈનું કેન્સલ થયું હતું,
એ ભાઈ ફ્લાઇટમાં અત્યારે રાનીખેત પહોંચી ગયા છે. અમે લોકો અહીંયા અત્યારે રાનીખેતમાં ઊભા છીએ અને એ ભાઈ બી રાનીખેત આવી ગયા છે. અને પંતનગર એરપોર્ટથી અમે આવી ગયા છે અહીંયા એ ભાઈ, અને અમે લોકો પાતાલ ભુવનેશ્વરથી અહીંયા રાનીખેત પહોંચ્યા છે અને એ ભાઈ પણ આવી ગયા છે અહીંયા. બોલો. ફ્રેન્ડ એકલા જઈને ના મજા આવે એટલે ગમે એમ કરીને આવી ગયો. એવું છે? સરસ સરસ. ભાઈ હે ભાઈ હિમાંશુ, કઈ કેવું છે ભાઈ આયા છે તો? 5-7 કિલોમીટર 10 કિલોમીટર સરપ્રાઈઝ હતી આપણે જે હજી સરપ્રાઈઝ આવી ગયા છે 10મા પ્લેયર. 9 ની જગ્યાએ હવે 10 થઈ ગયા છે. આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું હમ. જે આપણા રૂટમાં નહોતું એ આપણે એડ કર્યું. હમ. અહીંયા સ્પેશિયલ લેવા આવ્યા. તમારો બધાને ખૂબ ખૂબ આભાર. હજી તો આભાર અમે માનશું તમારો. ગાડીઓ લેવા હા, હજી તો વિચાર કરો તો બાકી છે હજી બધા. સૌજન્ય લાગશે હજી તો, ખબર નથી તમને હજી તો. ઇનકન્વીનિયન્સ. રાનીખેત પાસે મજકલી ગામ છે, વિલેજ, ત્યાં રોકાણા છીએ અમે લોકો. તો આ ફર્સ્ટ ફ્લોર ઉપર છે હોટલ છે આખી, ને અમારું પાર્કિંગ કરી દીધું છે. અને બેક સાઈડમાં તમે જોઈ શકો છો વ્યૂ સારો આવી રહ્યો છે. બધે અહીંયા ખેતર આવી રીતે સ્ટેપમાં ખેતી થતી હોય છે. આ જે સ્ટેપ છે એ રીતે